हिंदी में एक शब्द है नमक, जिसको हमने मीठा किया है, वो है हमारी લેંગ્વેજ ગુજરાતી. સો હું આજે ગુજરાતીમાં જ વાત કરીશ, કારણ કે ગુજરાતીમાં મારાથી ભાવ વધારે આવશે. સો આઈ થિંક બધા કમ્ફર્ટેબલ છે ગુજરાતીમાં? બધા જાગો છો? થોડી ડિલિશિયસ વાતો કરીએ એટલે આપણને પેટમાં ભૂખ લાગી જાય, કારણ કે શેફ આવ્યા છે તો વાતો તો ડિલિશિયસ જ થવાની છે. મારું નામ પાયલ પાઠક છે અને હું ધ સિમ્પલી સેલેડની ફાઉન્ડર છું. અને હમણાં રિસેન્ટલી અમે લોકોએ ધ સિમ્પલી સેલેડના 4 વર્ષ સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા. સો આ જર્ની ઓકે, જોયું ને, કીધું ને કે પેલું જમવાનું બનાવતા ફાવે પણ ઓલું કેમેરા વાળું નહીં ફાવે. સો જર્ની બિલકુલ 4 વર્ષ પહેલા નહોતી ચાલુ થઈ. જર્ની સ્ટાર્ટ થઈ 2007થી, જ્યારે મારા ડાયવોર્સ થયા અને સોહમ 2 વર્ષનો હતો. અને લાઈફની સ્ટ્રગલ એકલા હાથે કરવાની હતી. શું કરશું, ક્યાંથી શરૂઆત કરશું ખબર નહોતી. જોબ સ્ટાર્ટ કરી, એક જોબથી વાત ના બની, 2 જોબ સ્ટાર્ટ કરી, કારણ કે સોહમને સારું એજ્યુકેશન સારી સ્કૂલમાં ભણાવવાનો હતો. એનાથી પણ વાત ના બની, કારણ કે સોહમનું ધ્યાન નહોતું રહેતું. સો પીજીનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. પીજીના બિઝનેસમાં 3 છોકરીઓથી સ્ટાર્ટ કર્યું, 30 થઈ. 30માંથી ધીમે ધીમે 200 છોકરીઓ થઈ અને એક સરસ સક્સેસફુલ પીજી બિઝનેસ રન કરતી હતી. અને એની સાથે સાથે સોહમને એક કમ્ફર્ટેબલ લાઈફ આપી. ઘણા બધા જે કહેવાય ને કે જ્યારે ડાયવોર્સ થાય છે ને ત્યારે સ્ત્રીને જ હંમેશા બ્લેમ કરવામાં આવતું હોય છે. સો ઘણા બધા રિલેટિવ્સના જે નેગેટિવ ઇમ્પેક્ટ હતા એને પોઝિટિવમાં ફેરવ્યા અને સરસ રીતે એક લાઈફ જઈ રહી હતી. એમાં જ 2020માં કોવિડ આવ્યું અને લાઈફ ઇઝ ઓલવેઝ અ રોલર કોસ્ટર, કે આજે સારું છે તો કાલે ખરાબ છે. એવી રીતે 250 છોકરીઓમાંથી બધી છોકરીઓ ઘરે જતી રહી અને ખાલી 16 છોકરીઓ મારી પાસે હતી જે ફાર્મા બેકગ્રાઉન્ડથી હતી. અને બિઝનેસ ટોટલી શટડાઉન થઈ ગયો હતો. 3 મહિના સુધી તો જેમ તમે લોકોએ પણ રાહ જોઈ એમ અમે પણ રાહ જોઈ કે બિઝનેસ સ્ટાર્ટ થશે. વેબ સિરીઝ જોઈ, હેલ્ધી ફૂડ બનાવ્યું, કારણ કે એક જ વસ્તુ હતી ત્યારે સસ્ટેન થવા માટે કે તમે હેલ્ધી ફૂડ ખાશો તો તમે કોવિડથી બચી શકશો. એટલા માટે ઘરે હેલ્ધી ફૂડ બનાવ્યું. રિલેટિવ્સ જેને પણ કોવિડ થતો હતો એને હેલ્ધી ફૂડ એના સુધી 10 દિવસ સુધી પહોંચાડ્યું. 1-2 દિવસ હોય તો ઠીક છે, પછી રિલેટિવે કીધું કે ના તમે ચાર્જ લો. અને 3 મહિના પત્યા અને પછી પણ પીજી બિઝનેસ તો અનસર્ટેનિટી ઉપર જ હતું કે હજી 1 વર્ષ સુધી તો કોઈ આવવાનું જ નથી. સો વિચાર્યું કે કંઈક એવું ઘરેથી સ્ટાર્ટ કરીએ કે જેનાથી ઘરેથી કામ પણ થાય, સોર્સ ઓફ ઇન્કમ પણ થાય અને એની સાથે સાથે પેરેન્ટ્સ હતા, બધું જ હતું. પપ્પાએ પણ એવું કીધું હતું કે કોઈ ચિંતા ના કરતી, હું છું. પણ પહેલેથી સેલ્ફ મોટિવેટેડ હતી એટલે એવું હતું કે ના, એમને ટેન્શન નથી આપવું, કંઈક કરવું છે. સો ઘરેથી બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચાર્યું. દીકરાએ કીધું કે મમ્મા તું મારા માટે આટલું સરસ હેલ્ધી ફૂડ બનાવે છે તો કેમ તું બીજા લોકોને ના ખવડાવે. સો હેલ્ધી ફૂડનું જ સ્ટાર્ટ કર્યું. ગોતા એરિયામાં ત્યારે અમે લોકો રહેતા હતા. અમદાવાદ જે ફાફડા જલેબીની બોલબાલા છે, વડાપાઉં દાબેલીની બોલબાલા છે, ત્યાં સેલેડ બિઝનેસનું પહેલો મહિનો અમને ઓર્ડર આવ્યા 0. અમે લોકો લિટરલી સ્ક્રીન ઉપર બેસીને જોતા હતા કે ક્યારે ઓર્ડર્સ આવશે, પણ નહોતા આવતા. એનું કારણ એ જ હતું કે એવા સેલેડ અમદાવાદમાં નહોતા મળતા જે લોકોને ખાવા હતા. એક વેસ્ટર્ન કલ્ચરની ડીશ સેલેડ, એને ઇન્ડિયન ટચ આપ્યો અને પછી ચાલુ કર્યું હેલ્ધી ખીચડી, હેલ્ધી ઢોકળા અને એની સાથે સાથે સેલેડ પણ અને ફ્રૂટ બાઉલ પણ. અને પહેલા દિવસથી જ ઓર્ડર આવવાના શરૂ થઈ ગયા. ધીમે ધીમે ઓર્ડર્સ રિસીવ થયા, ધીમે ધીમે લોકો સુધી વાત પહોંચી. દરેક બિઝનેસમાં એક સોશિયલ એન્જલ હોય છે, એવી રીતે અમારી પણ બિઝનેસ લાઈફમાં એક સોશિયલ એન્જલ આવ્યા જે એક કાસ્ટિંગ ડાયરેક્ટર હતા. એણે ઘણા બધા સેલિબ્રિટીને અમને કોન્ટેક્ટ કરાવ્યો અને એ લોકોએ જ્યારે અમારું સેલેડ ખાધું, એ લોકોને ગમ્યું, ત્યારે લોકો તરફથી સારો એવો રિસ્પોન્સ મળ્યો અને જે 3-4 ઓર્ડર દિવસના આવતા હતા એમાંથી 30-40 ઓર્ડર થયા. અને ત્યારે એમ થયું કે ના, હવે તો કંઈક શીખવું પડશે, કારણ કે આ તો સિમ્પલ સેલેડ છે, હવે લોકો અલગ અલગ ટાઈપના સેલેડ માગે છે. સો કલિનરી કોર્સ કર્યો કે જ્યાંથી મને ઘણી બધી ટેકનિક્સ મળી અને એ બધી ટેકનિક્સને મેં મારા સેલેડમાં એડ કરી. બસ આ સેલેડ એટલા માટે લોકો સુધી પસંદ થયા કે લોકો સુધી સક્સેસફુલી પહોંચ્યા, કારણ કે આની અંદર એક યુનિક ટેસ્ટ અને યુનિક ટચ હતો જે મેં ક્રિએટ કરેલો હતો. જેમ આરજે કાવ્યાએ કીધું એમ જ કે તમે તમારી અંદર જે છુપાયેલું છે એને બહાર લાવો, તમારી યુનિકનેસ
સક્સેસફુલ 100% થવાના છો. કોઈ શું કરે છે એ વસ્તુ જો તમે કરશો ને તો સક્સેસફુલ નહીં થાવ. ધ સિમ્પલી સેલેડ શાર્ક ટેન્કમાં આવ્યા પછી ઘણા લોકોએ ટ્રાય કર્યું કે ધ સિમ્પલી સેલેડ જે કરે છે અમે કરીએ, પણ ના બોસ, ના થાય, કારણ કે એના માટે તો સૌરાષ્ટ્રમાં જન્મ લેવો પડે. અને અહીંયા જેટલા લોકો પણ સૌરાષ્ટ્રથી બેઠા હશે, અહીંયા બેઠા હશે, એ લોકો માનતા હશે આ વાતને, કારણ કે સૌરાષ્ટ્રમાં જે લોકો જમવાનું બનાવે છે એ લોકોના હાથમાં એક જાદુ છે. અને જે લોકોએ ધ સિમ્પલી સેલેડ હજી સુધી ટ્રાય નથી કર્યું એ લોકો ડેફિનેટલી કાલે ટ્રાય કરવાના છે આ વસ્તુ સાંભળીને. સો મેજિક સેલેડ, જે મેજિક સેલેડ અમારું આટલું પોપ્યુલર છે અમદાવાદની અંદર, કાંઈ નથી એ મેજિક સેલેડની અંદર, ખરેખર કાકડી ટમેટા છે, પણ એની અંદર એક ટેસ્ટ છે, એક યુનિકનેસ છે, એક અને એની અંદર છુપાયેલું એક હેલ્ધી પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જેમાં તમને ફાઈબર મળે છે, પ્રોટીન મળે છે, બધું જ મળે છે. અને એની સાથે સાથે એક વસ્તુ મળે છે જે છે ચટપટો ટેસ્ટ, જે આપણી અમદાવાદીઓની જીભ પર હંમેશાને માટે ડિમાન્ડ પર હોય છે. સો જે સિટીની અંદર આજે ફાફડા જલેબી દાબેલી વડાપાવની બોલબાલા છે, ત્યાં સાંજ સુધીમાં અમે લોકો 250 થી 300 સેલેડ બાઉલ ડિલિવર કરીએ છીએ પ્રાઉડલી. વાત કરીએ શાર્ક ટેન્ક જર્નીની, તો શાર્ક ટેન્કમાં અમે લોકો જ્યારે ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડમાં ગયા, અહીંયા ઘણા બધા લોકો યંગસ્ટર છે, ઘણા બધા લોકો શાર્ક ટેન્કને જાણે છે, પણ થર્ડ રાઉન્ડ પર જ્યારે મારું સિલેક્શન, મારો દીકરો પણ જાણતો હતો, પણ જ્યારે થર્ડ રાઉન્ડ પર મારું સિલેક્શન થયું અમારા કંપનીનું, અને જ્યારે મારે જવાનું આવ્યું ત્યાં સુધી મને એ વસ્તુની નહોતી ખબર કે શાર્ક ટેન્ક શું છે. સો મારી પાસે 1 વીકનો ટાઈમ હતો એ જાણવા માટેનો કે શાર્ક ટેન્ક શું છે. ત્યારે મેં જોયું કે લોકોએ ત્યાં શું મિસ્ટેક કરી, લોકોએ ત્યાં શું ભૂલ કરી કે જેના લીધે થઈને એની પ્રોડક્ટ ત્યાં પસંદ કરવામાં ના આવી. બસ એ જ વસ્તુને અમે વર્ક કર્યું અને અમે લોકો અમારો પ્રોડક્ટ લઈને ગયા. ડેફિનેટલી અમે મેજિક સલાડ લઈને જ ગયા હતા, જેની અંદર ખાલી કાકડી ટમેટા હતા. એ જ સ્પ્રાઉટ ભેલ લઈને ગયા હતા, જેની અંદર ગુજરાતીઓના ફેવરેટ મમરા હતા. સો આજે એ મમરા અને કાકડી ટમેટાએ કમાલ કરી દીધો, અને શાર્ક ટેન્કમાં બધા જ શાકને એ સેલેડ પસંદ આવ્યું. અને આજે ખાલી ઇન્ડિયા નહીં પણ ઓલ ઓવર ધ વર્લ્ડ અમે લોકો પોપ્યુલર થયા. એનું કારણ એટલું જ છે, કારણ કે એ વસ્તુની અંદર એક યુનિક ટેસ્ટ છે, એક યુનિકનેસ છે કે જે અમારા ઘરેથી જ ઉત્પન્ન થઈ અને અમારા ઘરેથી જ બને છે. આજની તારીખમાં પણ ધ સિમ્પલી સેલેડ ઘરેથી જ બનાવવામાં આવે છે. અત્યારે ધ સિમ્પલી સેલેડના 3 આઉટલેટ છે, સિંધુ ભવન, શિવરંજની અને ગોતા. અને નિયર ફ્યુચરમાં અમે લોકો જઈ રહ્યા છીએ મુંબઈ, અને અમે અમારી પોતાની મુંબઈમાં આઉટલેટ ખોલી રહ્યા છીએ. ઘણા લોકો અમને ફ્રેન્ચાઇઝી માટે અપ્રોચ કરતા હોય છે, પણ જ્યાં વાત આવે છે હેલ્થની, જ્યાં અમારે લોકોની હેલ્થને બેટર કરવી છે, તો ડેફિનેટલી અમે લોકો હજી સુધી ફ્રેન્ચાઇઝી મોડ્યુલથી નથી ગયા, પણ અમારા પોતાના જ બ્રાન્ચીસ કરશું અને લોકોની હેલ્થને સુધારવામાં હું ને મારો દીકરો બંને લાગેલા છીએ. આજે આટલા બધા યંગસ્ટર અહીંયા બેઠા છે, ત્યારે એક જ વસ્તુ હું તમને કહેવા માંગીશ કે આટલા સક્સેસ પછી પણ હંમેશા હું સૌને એક જ વસ્તુ કહું છું કે અહીંયાથી આ જર્નીની શરૂઆત છે. કારણ કે જો સક્સેસ તમારા માથા પર આવી ગઈ તો પતી ગયું. ક્યારેય સક્સેસ મળતી જ નથી. અગર કોઈ વ્યક્તિ તમને એવું કહે છે કે કોઈ ચેલેન્જીસ લાઈફમાં છે જ નહીં, કે કોઈ સ્ટ્રગલ છે જ નહીં, હું એ વસ્તુને નથી માનતી. અગર સ્ટ્રગલ હશે તો ડેવલપમેન્ટ છે, તમારું ઇમ્પ્રુવમેન્ટ છે, અને સ્ટ્રગલ હશે તો સક્સેસની મજા કંઈક અલગ જ હશે. સો સિમ્પલી સેલેડ જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે જે મેજિક સેલેડ હતું અને અત્યારે જે મેજિક સેલેડ લોકોને સર્વ થાય છે, એ બે વસ્તુ સેમ જ છે. સો એટલું જ કહીશ કે જે કરો કન્સિસ્ટન્સીથી કરો, દિલથી કરો, 100% તમારું પોતાનું આપીને કરો, બસ પછી સક્સેસ તમારો જ છે. છેલ્લે એક વાત કહેવા માંગીશ જતા જતા, કારણ કે તમે બધા યંગસ્ટર છો, તમે ઓલરેડી બધા ઝેન્ઝી કહેવાય એટલે બધા જાણો જ છો કે તમારે કેવી રીતે આગળ વર્ક કરવાનું છે. પણ ગુજરાતીમાં એક બહુ સરસ ધ્રુવ ભટ્ટની એક પંક્તિ છે, એ હું તમારી સાથે શેર કરવા માંગીશ. ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને પૂછે કે કેમ છે, તો આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં અને ઉપરથી કુદરતની રેમ છે. પણ કુદરતની રેમ પર ના રહેતા મહેનત કરો, કુદરતની રેમ આવશે અને સક્સેસ મળશે.
થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ ધ બેસ્ટ.